જેમના જન્મની ઉજવણી સમગ્ર ભારત વર્ષ અને વિશ્વ કરી રહ્યું છે એવા સિયાવર રામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરીએ. પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંત, પરમ આદરણીય અને ગુરુજન સમાન કુમારપાળભાઈ, અદાણી પરિવારના વડીલો, આપ સૌ શુભનજનો. નાના હતા ત્યારે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું થાય એટલે મારા એક વડીલે મને કહ્યું કે કેટલું ઉતાવળે તું બોલે છે, જો મોરારી બાપુ કેટલા શાંતિથી બોલે છે. એટલે મેં વડીલને કહ્યું કે મોરારી બાપુ પાસે 4 કલાક હોય છે અને અમારી પાસે 5 મિનિટ હોય છે. આ ફરક છે. એટલે જરા ઝડપથી મારી ગાડી દોડે તો માફ કરજો. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જેમની પ્રત્યક્ષ નિશ્રામાં અથવા તો જેમનો પરોક્ષ સંગ મને છેલ્લા કેટલાક દિવસથી મળી રહ્યો છે એવા પરમ વંદનીય જંબુ વિજયજી મહારાજ અહીંયા સરસ પંક્તિ લખી છે સામે, ચોપાસ ગુલાબો તણી ભીની સુવાસ છે, નક્કી અહીં જ ક્યાંક તમારો નિવાસ છે. જેમનો નિવાસ અહીંયા ગ્રંથોમાં તો છે જ, પણ આપ સૌના હૈયામાં પણ છે એવા પરમ વંદનીય જંબુ વિજયજી મહારાજ સાહેબને મારા કોટીસહ પ્રણામ. જેમના થકી, જેમની કૃપાથી મને આ સદભાગ્ય મળ્યું એવા પરમ આદરણીય પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ સાહેબનો અને આયોજક સંસ્થાનો હું આરંભે જ આભાર માની લઉં. વસંતભાઈ અદાણી અને અન્ય અદાણી પરિવારના સૌ વડીલો, આપ સૌ શુભનજનો. મુનિ જંબુ વિજયજી જ્ઞાન કેન્દ્રના આંગણે મુનિશ્રી વિશે વાત માંડવાની છે અને વાત કરવાનું ગજું નથી અને છતાં પણ છાતી ગજગજ ફૂલે વાત કરતા એવી મારી સ્થિતિ અત્યારે અનુભવી રહ્યો છું. મારા સદનસીબે બાળપણથી જૈન સંતોના સંગમાં રહેવાનું થયું છે. મારા ગુરુવર્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સદનસીબે એવા કામ સોંપાતા રહ્યા જેથી જૈન સાધુતાનો સ્પર્શ, પૂર્વે થઈ ગયેલા જૈન સાધુ આચાર્ય ભગવંતોનો સ્પર્શ પમાયો અને મારા મનમાં એક જૈન સાધુની જે છબી, એકવાર તો ભાવનગર સંઘે મને બોલાવેલા અને વિષય આપ્યો તો મને કેવા સાધુ ગમે, અને અલબત્ત એ થોડો ખતરનાક સબ્જેક્ટ હતો, બહુ કદાને ન રૂચે એવો, કારણ કે મેં કેવા સાધુઓ જોયા છે અને અત્યારે હું કેવા સાધુ જોઈ રહ્યો છું. આ બંનેની વાત ત્યારે કરેલી અને થોડો ઉહાપો પણ થયેલો. પણ મારે કેવું એ જોઈએ કે મારી સાધુતાની પરિકલ્પનામાં એક નાના છોકરાની કલ્પના છે, એ કલ્પનામાં બરોબર બેસે, અથવા તો મને એમ થાય કે હા આને કહેવાય જૈન સાધુ, એવું જેમનું વ્યક્તિત્વ છે એવા પરમ વંદનીય જંબુ વિજયજી મહારાજ સાહેબ, એમના વિશે મારે વાત માંડવાની છે. ત્યારે મારો હરખ આરંભે એમ વ્યક્ત કરી લઉં, આપ સૌ તો એમના સ્નેહીજનો છો, એમના હૃદયમાં આપ સૌનું સ્થાન હતું, એ આપ સૌનું સૌથી મોટું સદભાગ્ય છે. એટલે પણ મારા સદનસીબે મને 3 વખત જંબુ વિજયજી મહારાજ સાહેબના દર્શન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું. અલબત્ત એ કબૂલાત પણ કરવી જોઈએ કે ત્યારે એમના માટે એક બહુ જ અહોભાવ થયેલો, પણ આ ગ્રંથમાંથી પસાર થયા પછી જે બાલાજીજીએ મોકલ્યો અને સાહેબજી પાસે એમને વધારે સમજ્યા, ત્યારે જે અહોભાવ મને ઉમટ્યો છે હૈયે, એ અહોભાવ આજે તમારી સમક્ષ વ્યક્ત કરવો છે. પણ આરંભે એ દ્રશ્ય, જ્યારે મેં પહેલી વાર એમના દર્શન કરેલા, એ દ્રશ્ય મારે કહેવું છે. હું મારા ગુરુ મહારાજ સાથે 4 મહિના એક જ્ઞાન ભંડારના કામ માટે રહેલો માંડલ, અને ત્યારે જંબુ વિજયજી મહારાજ સાહેબ માંડલમાં પધાર્યા. હવે આપ સૌ જાણો છો તેમ તેઓ તો મુનિપણામાં અને મારા ગુરુ મહારાજ છે એ ઉપાધ્યાય પદસ્થ એવા સાધુ ભગવંત. પણ બંને મહાનુભાવોની પરસ્પર જે એકબીજા માટેની જે લાગણી છે એ જોવાનું એ સદભાગ્ય હતું. સાહેબજી જેવા પધાર્યા અને તપગચ્છના ઉપાશ્રયમાં ઉતર્યા એટલે તરત મારા ગુરુ મહારાજે કહ્યું કે ચાલો સૌથી પહેલા વંદન કરવા આપણે જવું જોઈએ. આમ તો એવું હોય કે ગામમાં પદસ્થ સાધુ હોય તો મુનિજી તેમના દર્શન કરવા આવે, પણ સાહેબ એમનું સ્થાન જાણે એટલે સૌથી પહેલા અમે દોડીને ગયા દર્શન કરવા, અને સાહેબને દરવાજે આવેલા જોઈને મુનિ મહારાજ જંબુ વિજયજી મહારાજ સામે દોડીને એમના માટે આગળ આવ્યા. એમને પ્રણામ. સાહેબ વંદન કરવા જાય તો આ એમને વંદન કરવા ન દે, આ એમને વંદન કરવા ન દે. આ દ્રશ્ય મેં મારી આંખે જોયું છે. બંનેનો એકબીજા માટેનો અહોભાવ
એ મારા માટે એ દ્રશ્ય બહુ જ આજે પણ મારી આંખ સામે એકદમ અકબંધ છે, તાજા દ્રશ્યની જેમ. મજાની વાત એ થઈ એમની વિનમ્રતા જુઓ. જેમની પાસે વિશ્વભરના વિદ્વાનો આવે એવા એક અને જે એમના સતત પડખા સેવે છે એવા શિષ્યોને શું કહે છે? થોડી વાતો એમની વચ્ચે થઈ અને પછી કહે છે આપણે ત્યાં તો ઉપાધ્યાય ભગવાન પધાર્યા છે અને ઉપાધ્યાય મહારાજ પાસે બેસીને જ્ઞાન અર્જિત કરવાનું હોય, ચાલો બધા બેસી જાઓ. અને મને એક ખૂણો પણ યાદ છે કે જ્યાં ઉપાધ્યાય મહારાજને પાટ પર બેસાડીને એમના શિષ્યો કેવી રીતે એમની આસપાસ ગોઠવાઈ ગયેલા. તો આ દ્રશ્ય મારી આંખને ધન્ય કરે એવું દ્રશ્ય. એ પછી માંડલના બીજા જ્ઞાન ભંડાર જ્યાં સચવાયેલું બધું ત્યાં પણ એમને કામ કરતા જોયા છે. ભુજમાં પણ એમના દર્શન એક વખત થયેલા. પણ આવા એક મુનિ, આવા મુનિપણાને સાચી રીતે સાર્થક કરનારા આવા મુનિ વિશે વાત કરતા રમેશ પારેખની એક સરસ કવિતા આરંભે હું ટાંકીશ. પાંચિકાનો હોય નહીં કદી, પાંચિકાના હોય નહીં કદી સંતના ઢગલા, સંત સૌને મુક્તિ વેચે નહીં વાઘા નહીં ડગલા, તેવે સૌને સરખા એને નહીં અરી નહીં સગલા, ન કોઈ દુશ્મન ન કોઈ સગલા, આજ કોઈને ફળીએ કાલે કોઈ અરણ્ય જડે, આજ ક્યાં જડે કાલે ક્યાં જડે, એમ ફરતા રહે અવધૂત આનંદગંજી આપણને સતત યાદ આવ્યા કરે એમના વિશે વાંચતા વિચારતા. પડે ન સહેજે ખુદનો ડાગો એમ જગતને અડે. ઉત્તમ લોકો કેવી રીતે પસાર થઈ જાય? સંત લાઉત્સે એમ કહે છે કે એ લોકો આવ્યા અને ગયા, કોઈને ખબર પણ ન પડે કે આ લોકો તો આવીને જતા રહ્યા. જેમ પક્ષીઓના પગલા ન હોય એમ સંતોના ક્યારે પગલાએ ન હોય, ખબર ન પડે કે આવ્યા ને ગયા. એમ દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલા. આ એવા દુર્લભ દરવેશ છે કે જેના કાળ સાચવશે પગલા. આવા દુર્લભ દરવેશ જીંજુવાડામાં મોસાળમાં જન્મે 18/1/1923 નામ પડે ચીનું, કપાળ પર ચંદ્રનું આકાર હોય અને બીજલ તરીકેની ઓળખ મળે. પિતા ભોગીલાલભાઈ અને માતા મણીબેન બંને પરિવારોમાં પ્રાય 22 દીક્ષાઓ થઈ હોય. એટલે મને કહેવાનું મન થાય કે ચારિત્ર્ય અને સંયમ જીવનનો એમને બંને પક્ષેથી વારસો મળ્યો. માતા પિતા પણ કેવા, આ મને ખાસ કહેવાનું મન થાય કે પુત્રની 4 વર્ષની ઉંમર હોય અને પોતાની 32 વર્ષની ઉંમર હોય ત્યારે ચોથા વ્રતના એટલે કે બ્રહ્મચર્ય વ્રતના પચખાણ લઈ. આ એક સમય હતો. મારા ગુરુજન ડોક્ટર દર્શનાબેન ધોળકિયા એમના એક ભાણેજ, એમના પિતાના ભાણેજ એ વિધવા થાય અને બેન એ પણ 32-34 વર્ષની ઉંમરે બંને જણા આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ લે. કારણ કે એમ કે આપણી જુવાન ભાણેજ જો જીવન ન ભોગવી શકે તો આપણે આ સંસાર ભોગવવાનો કેવી રીતે અધિકાર મળે? આવા સંસારીઓ પણ અમે જોયા અને આ પણ એક સંસારમાં તમે જુઓ કે આનો વારસો જંબુ વિજયજીને મળ્યો છે. એટલે પુત્રની 10 વર્ષની ઉંમરે ગુપ્ત દીક્ષા લે અને ભુવન વિજયજી પ્રણામ કરી આપણે પિતા મહારાજને એમને અને માતા પણ દીક્ષા લે સાધ્વી શ્રી મનોહરશ્રીજી બનીને. એ બંને જણા સંયમનો માર્ગ એમના માટે કંડારી આપે. માત્ર 4 ચોપડીનો અભ્યાસ ગુજરાતીનો એ જંબુ વિજય મહારાજ સાહેબનો ચોપડે ચડેલો અભ્યાસ છે, પણ બાકી ચોપડે ચડેલો અભ્યાસ ઘણો મોટો છે. 14 વર્ષની તરુણ વયે રતલામમાં દીક્ષા થાય, કારણ કે ત્યારે ગુજરાતમાં બાળ દીક્ષાના સંદર્ભમાં વિરોધ. આ બધી વિગતો આપ જાણો છો, પણ હું એટલા માટે કહી રહ્યો છું કે સમગ્ર એક છબી એમના જીવનની ઊભી થાય એવી કોશિશ છે. પિતા મહારાજ કહો કે ગુરુ મહારાજ, એમની તાલીમ કેવી, વંદન હજો એ ગુરુ મહારાજને. પુત્ર શિષ્ય જે કહો તે, એમને પછીથી શિષ્ય એને ભણાવવા માટે જગતથી અલિપ્ત રાખે. તમે જુઓ આ જે આપણો જે પહેલો સ્વાધ્યાય માટેનો જે આશ્રમ છે, એ સ્વાધ્યાયના આશ્રમમાં બરાબર સ્વાધ્યાય કરે. આપણો કંટાળવા થાય જ્યારે જે કરવું જોઈએ ત્યારે ન કરીએ અને પછી ફાંફા મારીએ. એમ અહીંયા અભ્યાસના સમયે એવો અભ્યાસ કર્યો, કોઈને ખબર ન પડે. આ વાંચીને આપણે અચરજ થાય કે માનવામાં ના આવે કે કોઈને ખબર ન પડે કે અહીંયા કોઈ મુનિ ભગવંતનો ચાતુર્માસ પણ છે. એટલા એમને ડિટેચ રાખે. એટલે સમાજથી ડિટેચ થયા અને જ્ઞાનથી અટેચ થયા. આ ગુરુ પ્રત્યેની એમની ભક્તિ કેવી, એના આ બધા ઉદાહરણો આપ જાણો છો. પણ એમની ચીર વિદાય પછી એમના માતા અને પિતા બંનેની સ્મૃતિમાં દર મહિને અઠ્ઠમ મહારાજ કરે. એમના બુંદ અને નાદ બંને પરંપરાએ એમને ગુરુ એ મળેલા. પણ એક પ્રસંગ મને ભીનો કરી ગયો. હું એમના જ્ઞાન વિશે વાત નહીં કરું, એ તો સાહેબે કરી હશે ને હજી કરશે કે કેવા જ્ઞાની હતા. મારું ગજુ પણ નથી વાત કરવાનું. પણ એક દ્રશ્ય મને બહુ સ્પર્શી ગયું કે એક ઓરડી પાસેથી આવતા જતા સાહેબ એને પ્રણામ કરતા જાય
અને રહેવાય નહીં શિષ્યથી, એટલે પૂછે કે કેમ તમે આવી એક જર્જરિત જૂની ઓરડી પાસે અટકો છો? તો કે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ગુરુ મહારાજે અહીંયા શરીર છોડેલું, તો આ જગ્યા મારા માટે મંદિર છે. મંદિર બન્યા એ ઓટલા, તે મારા મને, જે ઓટલાએ એ બેઠા હોય એ મારા માટે મંદિર છે. આવી ગુરુ ભક્તિ. મુપત્તિની વાત પણ મને આમ ભીની કરી જાય એવી છે કે કોઈને એમ લાગે કે આ મુપત્તિ હવે જે તમે સ્થાપનાજીના પડીલેન માટે વાપરો છો તો બહુ મેલી થઈ ગઈ છે, તમે જરા એને ધોવડાવી દે, લાવો હું કાપ કાઢી આપું. તો કે તમે કાપ તો કાઢો અને ચોખ્ખી તો થાય, ઉજ્જવળ તો થાય, પણ એમાંથી મારા ગુરુનો સ્પર્શ જતો રહે એનું શું કરવાનું? જેના માટે મુપત્તિમાં ગુરુનો સ્પર્શ એની ઉજ્જવળતા કરતા વધારે મૂલ્યવાન હોય, આ સ્પર્શનું મૂલ્ય જાણનાર આજે પણ આપણને એવા કેટલાય મને આની સમાંતરે દ્રશ્યો યાદ આવે, પણ હું એ છોડું છું. શિષ્યની સ્મૃતિમાં પણ પ્રતિમાસ ઉપવાસ કરે, આજીવન વિદ્યાર્થી રહ્યા. અખાની એક પંક્તિ એમણે ખોટી પાડી દીધી કે ગુરુ થયો ત્યાં મણમાં ગયો, દેહાભિમાન હું તો પાશેર, વિદ્યા ભણતા વધ્યો શેર, અને પછી એમ કરતા કરતા ગુરુ થયો ત્યાં મણમાં ગયો. પણ નહીં, એમને ગુરુ થવા કરતા શિષ્ય થવામાં વધારે રસ છે. જીવનના અંતિમ પડાવ સુધી ભણતા રહ્યા, છેવટ સુધી. ગાંધીજી પણ છેલ્લે શરીર છોડવું એટલે અચાનક છૂટ્યું તે પહેલા બંગાળી શીખી રહ્યા હતા. એમ અહીંયા પણ ભાષાનું શિક્ષણ નિરંતર ચાલ્યા કરે. મને પાર્શ્વચંદ્ર શ્રીજી મહારાજ, અમારા પાયચલ ગચ્છના, એમની પાસે હું બેઠો તો મને કે આમ જાણે સાવ નંઢી વય છે, હું જયારે સાવ નાની હતી અને શંખેશ્વરમાં અમને ખબર નહીં કે આ જંબુ વિજય મહારાજ, પણ અમે દેરાસર જઈએ દર્શન કરવા અને જોઈએ તો એક ગુરખોભાઈ ખુરશી ઉપર બેઠો હોય અને એક મહારાજ નીચે બેઠા હોય. એટલે મને રોજ અચરજ થાય કે આવું કેવું, એમ કે નહીતર તો મહારાજ ઉપર હોય ને ભાઈ નીચે હોય. પણ મેં જયારે મારા ગુરુણીને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે આ તો જંબુ વિજય છે અને નેપાળી ભાષા શીખી રહ્યા છે પેલા ગુરખા પાસેથી. તો શીખવા માટે પોતે જેની પાસે શીખી રહ્યા છે એને ઉપર બેસાડવું અને પોતે નીચે બેસવું, આવા પદસ્થ, આવા સાધુ ક્યાં શોધ્યા જડે? તમે વિચાર કરો. આ એમની જ્ઞાન પ્રાપ્તિની રીત છે અને વિદ્યા પ્રાપ્તિની આ એમની રીત છે. આ પ્રકારે એમણે 18 ભાષાઓના એ જાણકાર બન્યા. જેની જાની પાસેથી ભણ્યા છે એ બધાના ઉપકાર, ખાસ મને જે સ્પર્શ્યા છે તે મુદ્દાઓ તમારી સમક્ષ કહી રહ્યો છું. એ ઉપકાર ક્યારેય ભૂલ્યા નથી. દર ગુરુ પૂનમે પોતે ગુરુ દક્ષિણા એમને મોકલાવડાવે પોતાના શ્રાવકોની મદદથી. તો આ ઉપકાર, કૃતજ્ઞતા મને એમનો સૌથી મોટો ગુણ કદાચ લાગ્યો છે. એને સામે ચાલીને એમના ઘરે પગલા કરવા જાય, દ્વાદશાર નયચક્રનું અને આગમોના કામનું એમણે કેવું કામ કર્યું એની તો આપને સૌને ખબર છે. પણ મારા ગુરુ મહારાજ એ વાત કરતા કરતા ગદગદિત થઈ જતા હતા કે રમજાન શું કામ થાય અને કેમ કામ થાય. અત્યારે અમારા જેવા 5 ચોપડીઓ વાંચીને 2 લેખ કરીને આમ સીધો થીસીસ આપી દે અને ડોક્ટર લખાવી દે નામ આગળ. અમને બહુ જ શરમ આવે જ્યારે હું આવા જૈન મુનિઓ પાસે બેસું ત્યારે કે અમારું ડોક્ટરત્વ આ લોકો પાસે પાણી ભરે છે. આવા ઉત્તમ સાધુ જેણે 30 વર્ષ સુધી અને સાવ નાના ટેણામેણા હતા ત્યારથી આ યાત્રા એમની શરૂ થઈ. ભલભલા પંડિતોની ભૂલો કાઢવા માટે ભૂલો નહીં કાઢે, પણ મારા ભગવાનની વાણીમાં ભૂલ ન રહેવી જોઈએ એવા ભાવથી ભૂલ કાઢે ને ઓલા કાન ઝાલીને કબૂલ પણ કરે અને પાછી ગંભીર કામો સોંપાય અને એટલી ગંભીરતાથી કામ લે. ભોટ જેવી કેવી ભાષાઓ શીખવી પડે શીખે, બૌદ્ધ દર્શનના ગ્રંથો વાંચવા પડે તો વાંચે. અને મને સાહેબે કહ્યું કે કોડાય પધારેલા ત્યારે બૌદ્ધ ધર્મના કેટલા ઉત્તમ ગ્રંથો એમણે અહીંયા મંગાવેલા, આજે પણ જ્ઞાન ભંડારમાં સચવાયેલા છે. જૈન જ્ઞાન ભંડારમાં બૌદ્ધ ગ્રંથો કોણ લાવે? એ નામ હોય મુનિ જંબુ વિજયજી મહારાજ. કેટલા ઉત્તમ સંશોધન અને સંપાદન એમના નામે થાય. પણ મારે કહેવું છે તે આ છે કે આંબો જેમ ફળોથી લચતો જાય તેમ વધુ ને વધુ એ ઝૂકતો જાય. ક્યારેય ગ્રંથ વિમોચનનો કોઈ કાર્યક્રમ ન કરે. હવે આ કંટાળા શું છે આવા મહારાજના કે બીજા બધાના આવા કાર્યક્રમોના છેદ ઉડાડી નાખે. બધાને ઘણાને બહુ મન હોય પણ આવા મહારાજ હવે આ નહીં કરે તો આપણાથી કેવી રીતે થાય? તો આપણે જરાવાર ભૂલી જઈએ કે જંબુ વિજય મહારાજ સાહેબ આમ કરતા હતા અને પછી વિમોચન કરી લઈએ. વળી કાર્યક્રમ વખતે એમ વળી બોલી લઈએ જંબુ વિજય મહારાજ નહોતા કરતા. આપણે સ્વાગતમાં ઢોલ વગાડાવી લઈએ પછી કહીએ જંબુ વિજય મહારાજ સાહેબ નહોતા વગાવડાવતા એમ. આપણે મોટા શહેર માગીએ. અત્યારે તો સાધુ મહારાજનું ચાતુર્માસ આચાર્ય મહારાજનું માગવું એટલે કરોડોના બજેટ હોય તો માગી શકાય. આ બહુ વિનમ્રતાપૂર્વક મારે કહેવાનું થાય આવા જૈન શ્રેષ્ઠીઓ જ્યારે. અને જ્યારે એક નાના ગામડામાં, અરે એવું પણ મેં એક લેખ વાંચ્યો કે 3 જ જૈનના ઘર હોય ને એ લોકો માગ્યા જ કરે અને ચાતુર્માસ મળે ખરું પાછું. આવા જંબુ વિજયજી મહારાજ ગ્રંથ વિમોચનનો સમારંભ ન કરાવે પણ કહેવા દો મને કે ગ્રંથ વિમોચન કોના હાથે થાય? તો કે મોટામાં મોટા માણસના હાથે થાય.
મને એકવાર નોકરી મળી સરકારી, ત્યારે મને કે ઓ આવી તને નોકરી મળી ગઈ, તે કોણ ઓળખતું હતું તને? મેં તો સૌથી મોટો માણસ, ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અહીંયાના. મને કે ઓહો મોદી સાહેબ ઓળખે? મેં ના એમનાથી મોટા. એટલે કે ઓહો તો વડાપ્રધાન ઓળખતા હશે. મેં તો એમનાથી મોટા. આપણી ઓળખાણ સીધી ભગવાન સાથે હોય તો આપણે કોઈની ગરજ ક્યાંથી પડવાની? આપણી ઓળખાણ સીધી ભગવાન સાથે. એટલે ગ્રંથ વિમોચન કોના હાથે થાય? તો કે ભગવાનના હાથમાં ગ્રંથ સોંપો, એ ગ્રંથનું વિમોચન. આપણે માફ કરજો બધા, ભગવાનને સૌથી મોટા ગણીએ, પણ હું તો એકવાર સાધ્વીજી મહારાજ એક ગામમાં પ્રવેશતા હતા, મને કે ભાગ કરો ચા. મેં કીધું મહારાજ દોડીને પહેલા ભગવાન પાસે જઈએ જો જીવતા માનતા હોઈએ તો. અત્યારે કુમારપાળભાઈ આવ્યા તો આપણે કેવા દોડીને ગયા? તો ભગવાન બેઠા હોય ને આપણે એમને બાજુ પર મૂકીને બીજા બધાને બોલાવવા જઈએ તો કેવું કહેવાય વિચિત્ર. આ વાત બરાબર જંબુ વિજયજી મહારાજ સર જાણે, અને એ પોતાના ગ્રંથોનું વિમોચન કરાવવા ભગવાનના હાથમાં એ ગ્રંથ સોંપી દે. અને જો જે છોડો તે મળે, પ્રસિદ્ધિની જરાય ભૂખ નહીં. પણ આ સંસારનો નિયમ છે કે જે તમને જોઈતું હોય તમે દોડો. બેનપણી ભાઈબંધથી માંડીને બધામાં એવું હોય, તમે જે ભાઈબંધમાં રસ હોય એ ભાઈબંધને પાછી બીજામાં રસ હોય. તમે જે બેનપણીમાં રસ હોય એને બીજામાં રસ હોય. એમ અહીંયા પણ જે પ્રસિદ્ધિને એમણે છોડી, એ પ્રસિદ્ધિ એમને આપોઆપ આવીને મળી. પણ મને આ ગ્રંથમાંથી એમનું એક વાક્ય મળ્યું જે એમના શિષ્યને એમણે કહેલું કે મુનિ મહારાજ બહુ વેલ નોન થયા, હવે અનનોન થવાનો ભાવ છે. જે માણસને વેલ નોન થવાને બદલે અનનોન થવામાં ખોવાઈ જાવ તો ખુદા મળે ભાઈ. આ ખુદમાં ખોવાઈ જાવ તો ખુદા મળે. આમ જેને અંદર ખોવાઈ જવાની મજા આવે છે, કબીરની જેમ એ ગરીબાઈને પસંદ કરે છે, આવો એક સાધુ અલગારી આપણી વચ્ચેથી પસાર થઈ ગયો. મને તો એમ થાય કે આહા, આપણે બધા એમના સમકાલીન છીએ, કોલર ઊંચા કરીને ફરવાનું મન થાય. ઓહો, અમે એમને જોયા છે. અને જે કામ હાથમાં લે તે ઉત્કૃષ્ટ, જરાય પણ ભૂલ નહીં. અત્યારે એક મોટિવેશનલ સ્પીકર ભાઈ છે, એમનું સૂત્ર છે જે કરો તે બેસ્ટ કરો. એમ ડબલ રોટી બનાવો તો પણ બેસ્ટ બનાવો તો તમે ચાલશો. મહારાજ સાહેબે આ કોઈ સૂત્ર આપ્યું નહીં, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. આજીવન કાગળ સાથે કામ પડ્યું. અને મને કહેવા દો ગુરુની આજ્ઞા શું થઈ. ગુરુએ આજ્ઞા કરી કે કાગળમાં શું લખે છે, કાળજામાં લખ. તમે જો આ એક એક વાક્યો મને અપીલ કરી રહ્યા છે કે કાગળમાં શું લખે છે, કાળજામાં લખ. અને જે લખ્યું તે કાળજાથી લખ્યું. અહીંયાથી બોલાયેલું કે શબ્દોમાં લખાયેલું આપણા હૃદય સુધી ત્યારે જ પહોંચે છે જ્યારે કાળજામાંથી આવે છે, નાભીમાંથી આવે છે. ઘણા ભાષણો આપણને અડતા જ નથી. એનું કારણ એ છે કે મને જ ખબર ન હોય કે હું શું બોલી રહ્યો છું. અને બીજું, આચરણ શુદ્ધ. હમણાં હું કાગબાપુ વિશે બોલી આવ્યો કે ભૂદાનની વાત પછી કરે, પહેલા પોતે ભૂદાન કરે. આ બધા એવા આચરણ શુદ્ધ મહાત્માઓ છે. તો જે કર્યું તે કાળજાથી કર્યું. અજોડ દાર્શનિક વિદ્વાન, પણ એથી ચડે એવા ભક્ત. પુનાના એક પ્રોફેસરની વાત તમને બધાને ખબર છે, પણ તમે વિચાર કરો કે એક સાધુને એક પ્રોફેસર એમ કે ભગવાન વિશે કઈ ચર્ચા ન કરાય, એને તો પ્રેમ કરાય, એની તો ભક્તિ કરાય, અને કાન ઝાલીને કબૂલ કરે કે વાત સાચી. નહીં તો પ્રકાંડ આપણને યાદ આવે, યશોવિજયજી આપણને આવા મળ્યા જ ન હોત જો આનંદ ગંજી સાથેનો એમનો સ્પર્શ થયો ન હોત તો. પ્રકાંડ પંડિત યશોવિજયજી, ઉપાધ્યાય યશોવિજયજી મધ્યકાળ. પણ આનંદગંજી મળ્યા પછી એમનામાં જે ભક્તિ પ્રગટી, આપણે તો વંદન કરીએ એ પ્રોફેસરને. અમારી નાતના છે એટલે અમને ઓર રાજીપો થાય છે કે પ્રોફેસરની નાતના, કે જેમણે એમને ભગવાનની ભક્તિ હોય જ અંદર બીજ, પણ એમણે આ કબૂલ્યું કે એક પ્રોફેસરે મને ભક્તિના માર્ગે ચડાવ્યો. આ એમની વિનમ્રતા ને આ એમની મોટાઈ છે. મારા ગુરુ મહારાજ ઉપાધ્યાય ભુવનચંદ્રજી મને કે ભક્તિ એટલે કેવી ભક્તિ, આહા એમ કરતા એ આમ આખા ઊંચા થઈ ગયા. અને કે કોઈને ગાંડ પણ લાગે એવી ભક્તિ. આમ તો આપણો કંટાળો શું છે કે આવા બધા લોકો આપણને ગાંડા જ લાગે છે. પછી આપણે એમને પૂજીએ એ બીજી વાત છે, પણ એક ભજન છે, હાલી એવી ગાંડાની વણજાર. આ બહુ સરસ ભજન છે, સાંભળજો. એકલા બેસીને તમે રોઈ ન પડો તો મને થપાટ મારી જજો, છેલ્લે રોઈ પડશો તો. એટલા ગાંડાઓ આવ્યા છે ને એમાં એક ગાંડા તે જંબુ વિજયજી મહારાજ છે. અને દુનિયા ભગવાનને મન એ સૌથી ડાયા છે, બાકી બધા જે છે એ સમજી જજો. પણ નિશાળે જતું બાળક, મને ગુરુ મહારાજ એમ કે નિશાળે જતું બાળક પહેલી વાર નિશાળે જતું હોય અને માને એમ વળગીને બેઠું હોય, માં કે ના મૂકી આવો મૂકી આવો મૂકી આવો, તો વળી જાય વળી દોડીને આવે ને પાછું માને વળગી પડે, વળી આવે ને વળી વળગી પડે, નથી જવું નથી જવું. આ સેમ દ્રશ્યો કેટલા બધા શ્રાવકોએ, સાધુ સાધ્વીઓએ જોયા હશે. જ્યારે ભગવાનના દર્શન કર્યા હોય, એટલા ખમાસના આપ્યા હોય, વંદન કર્યા હોય, બધું થઈ ગયું હોય, વળી જાતા હોય, ના ના નથી જવું, વળી પાછા વળે, દરવાજાથી પાછા વળે, વળી જાય, વળી પાછા વળે, વળી. દ્રોહ થાય નહીં. આપણે કચ્છીમાં અમારે ત્યાં શબ્દ વપરાય છે,
ધ્રોહ ન થાય. ગુજરાતીમાં પણ આપણે ત્યાં કહેવત છે, અમીના ધ્રોહ ન હોય. ભગવાનની ભક્તિ એમને મન સાચું અમી હતું અને એના ધ્રોહ એમને કોઈ દિવસ થયા નહીં. ખમાસના આપે, દાદા દાદા કહીને વાત કરે, સ્વયં ભગવાનને મૂર્તિ નહીં પણ સ્વયં ભગવાન માને. મને કહેવા દો કે આપણા ડાપણને કારણે આપણે આ ભગવાનનું સાચું ભગવાન પણ ગુમાવી બેઠા હોઈએ. આપણે એમ થાય કે આ તો થાય, હવે વિધિ ને બધું બરાબર છે, પછી બહાર નીકળવાનું હોય, બહાર રાહ જોવે છે, પહેલો ટ્રાફિક છે, પછી ફસાઈ જશે ગાડી, આ બધા પ્રશ્નો આપણને નડતા હોય તો ભગવાન બિચારા મળે નહીં. પાલિતાણા હોય એટલા દિવસ જાત્રા કરે જ, એમ જકાર સાથે લખ્યું છે કે પાલિતાણા હોય ને જાત્રા ન થાય. ગંભીર બીમારી હોય તો પણ દાદાના સંકેત મળે સપનામાં અને એ જાત્રા કરે. તમે વિચાર કરો, અને જાત્રામાં એક એક ડેરીએ જાય, દર્શન કરતા જાય, પાછા પણ આવે. અને લખ્યું છે એમના ગુરુ મહારાજ એમના શિષ્યોએ કે એ પૂછે કે પ્રેમ બે વખત, તો કે પહેલા જતી વખતે હું શક્તિ માંગતો જતો હતો અને પાછો આવે ત્યારે આભાર માનતો હતો, ભાઈ તમે શક્તિ આપી તો હું જઈ શક્યો. એટલે દાદાને વિનંતી પૂર્વક કામ સોંપે. મને આ ખાસ કહેવી છે વાત કે આટલો અધિકાર ભાવ આપણા સ્તવનો વિશે ઘણીવાર વાત કરવાની આવી છે, સાહેબજીના આદેશથી આજે પણ જવાનું છે. તો એમાં ભગવાનને ઠપકોય અપાય, કાને પકડાય. આ અધિકાર આવે ક્યાંથી? ભક્તિમાંથી. તો આ અધિકારથી ભગવાનને કામ સોંપે કે આ નીચે પેલા કોઈ એક ભાઈ મહારાજ બનીને બેસી ગયા છે, તે ઉપાધિ થશે, તમે એને દૂર કરો. અને 2 દિવસમાં દૂર થાય તો વળી ઉપર ચડે. કાં તો કે ભગવાનને થેન્ક યુ કહેવા તો જવું પડે. તમે જો ભગવાનને કામ પણ સોંપે, કામ સોંપવા ઉપર ચડે, યાત્રા કરે અને પાછો આભાર માનવા માટે. શ્રદ્ધા કેવી ખાસ મને કહેવું છે, કહેવા દો છેલ્લી 5-7 મિનિટમાં કે કેવી શ્રદ્ધા. આપણને નરસિંહ યાદ આવે, આપણને મીરા યાદ આવે, ને કેટલા સંતો યાદ આવે. દુષ્કાળ નિવારવા માટે અભિષેક કરાવે અને અભિષેક ચાલુ હોય ને વરસાદ આવે જ. આ ચમત્કાર ગણીને એને બાજુ પર નહીં મૂકતા. આ શ્રદ્ધા છે. આપણને ખબર પડે કે કુંવરબાઈનું મામેરું ભરાયું જ હોય, કોઈ પ્રશ્ન જ નથી. કચ્છના દુકાળને નિવારવા માટે મેં ખાસ વાંચ્યું હતું, કચ્છ માટે એમને ખાસ ભાવ છે. તો એક વિનંતી કરી, અભિષેક કરાવવા આવતા હતા, આખા કચ્છમાં અભિષેક પછી કરાવ્યા. પણ રસ્તામાં કોઈએ પૂછ્યું કે ક્યાં જાઓ છો, કચ્છમાં કઈ ઉદ્દેશ્ય? તો કે હા, અભિષેક કરાવવા ને વરસાદ વરસાવવા એમ. તો મહારાજ સાહેબ લખે છે, જેમણે એમનું ચરિત્ર લખ્યું છે, એમણે કીધું કે મહારાજને મેં કહ્યું કે સાહેબ આવું ન બોલાય, કદાચ વરસાદ ન વરસે તો ખરાબ લાગે, આપણે એમ કહેવાય કે અભિષેક કરાવવા જઈએ છીએ એમ. અને પછી જે થાય તે બધું જોયું જશે. તો કે નારે ના, જો શબ્દો વાપર્યા છે. શું વાપર્યું છે? કે આપણી હૈયાપૂર્વકની પ્રાર્થનાને અનંત કરુણાવંત ભગવાન ન સાંભળે એવું બની જ ન શકે. બની જ ન શકે. એમની આ જે દિવ્ય શ્રદ્ધા હતી, અનન્ય શ્રદ્ધા હતી, આ શ્રદ્ધાના કારણે જેમ નરસિંહ કાંઈ ન હોય ને ખાલી હાથે મામેરું પૂરવા નીકળે, દીકરી પૂછવા આવે કે આ કેમ થશે, ત્યારે એમ કે જો મામેરું નહીં પૂરે તો લાજ લક્ષ્મીનાથની જશે, આપણી નહીં જાય, અને મામેરું પૂરવું પડે. સાધુ સંપૂર્ણ કુદરત આશ્રિત હોય એવો આ સાધુ મને જડ્યો. મકરંદભાઈની પંક્તિ છે, પગલું માંડું આકાશમાં, નીચે જોઉં હરિવરનો હાથ. આ પંક્તિ એકદમ લાગુ પડે સાહેબ એમને. અને એમણે વિહારમાં કહેતા એ લખ્યું છે ખાસ કે મારા ભગવાને મારી સાથે કરાર કરેલો છે. બોલો, આ મારી સાથે કરાર કરેલો છે. શું? કે તે અમને યોગ્ય જગ્યા આપીને જ રહેશે. અને શિષ્યો લખે છે કે જેવી જરૂર હોય એવી જગ્યા મળે. શિયાળા હોય તો હુંફાળી જગ્યા મળે, ઉનાળો હોય તો ખુલ્લી જગ્યા મળે. અરે વિહારમાં નીકળી પડ્યા હોય પછી એમ થાય કે અહીંયા કાંઈ નહીં હોય, ઓચિંતો તો કોઈ ભાઈ આવે અને કેમ કે મહારાજ ચા પાણી કઈ વરાવશો? તો કે ભાઈ સાંજે તો કઈ વરાવી નહીં, ઘરની જરૂર છે. અરે અમે બહાર રહીએ, તમે અમારા ઘરમાં રહો. એવા પ્રસંગો કેટલા નોંધાયા છે. આ અનન્ય શ્રદ્ધા છે. કુદરત ઉપર નાખો તો કુદરત કરે. આપણો કંટાળો શું છે? કુદરત ઉપર નાખીએ એમાં વચ્ચે પાછું થોડું વ્યવસ્થાઓ રાખીએ એમ. એટલે બાળક ઉપરથી દિવાલ ઉપરથી કૂદકો મારે તો ગાંડવ ગેલો બાપ હોય તો પણ એને ઊંચકી જ લે. ગમે તેવો ટોપાઈ છોકરો હોય તો એને ઊંચકી જ લે, કારણ કે બાપ છે. તો બાપ ઉપર નાખો તો થાય ને. દ્રૌપદી પોતાના મોઢામાંથી વસ્ત્ર મૂકે તો કૃષ્ણ આવે, ત્યાં સુધી ઓલો ના આવે. આવી અનન્ય શ્રદ્ધા જેમનામાં છે એવા પણ આપણા જેવા વીમા ઉતરાવનારને આની કાંઈ ખબર પડે નહીં. માફ કરજો. મંદિરમાં વચ્ચે વિહારમાં મંદિર આવે તો પગે લાગે, આમ હાથ જોડીને પ્રણામ કરે. કોઈ આપણા જેવા વળી પૂછે એમને કે મારા સાહેબ આ તો મિથ્યાત્વી દેવના દેવીના મંદિર છે તો તમે અહીંયા પ્રણામ કરો છો? કે ભલા માણસ, કોઈ સારો માણસ રસ્તામાં મળે તો એને આપણે આમ તો નમસ્કાર તો કરીએ જ છે, તો આપણાથી તો સારા જ છે, તમે આમ કા કરો એમ. તો તમે જુઓ, આ એમની ઉદારતા, આ એમની વિશાળતા, આ એમની દ્રષ્ટિ. બૌદ્ધ ધર્મના ગ્રંથોનો સઘન અભ્યાસ કર્યો. ગીતા સંપૂર્ણ જે માણસને કંઠસ્થ હોય, એટલે અન્ય પરંપરાઓ જેવું હોય જ નહીં. આવા લોકો આ પરંપરાના ને આના નહીં,
આવું તમે કોઈ દિવસ કહી ન શકો. એટલે કોઈએ સ્તવન લખ્યું કે મહાવીર કેવળ જૈનોના નથી, માફ કરજો, અમારા એટલા જ છે. અને દુનિયામાં બધા જ જીવો પોતે અધિકારપૂર્વક કહી શકે કે મહાવીર અમારા પણ એટલા જ છે. એમ જંબુ વિજય મહારાજ પણ બધાના એટલા જ છે. કઠિનમાં કઠિન ગ્રંથો પોતે લખે છે, નવલકથાની જેમ વાંચે. તમે વિવેકાનંદ યાદ આવે, એમની સ્મૃતિ માટે પણ નિયમ ખરો કે અજવાળું હોય ત્યાં સુધી વાંચવાનું. આખો દિવસ વાંચે, અધ્યયન કરે, લેસન કરે. સાંજનો સમય તો કે અંદરના અજવાળા. બહાર અંધારું થયું, હવે અંદર અજવાળું શેનાથી થાય? તો કે જાપથી થાય, ધ્યાનથી થાય. એ કામ અને શિષ્યોને વહાલ કરવાનું કામ એ સાંજ પડ્યા પછી શરૂ થાય. એટલે આપણને એમ થાય કે આ માણસ તો જુઓ આટલું બધું કામ કરે ને ડોક્ટરો ચકિત થઈ જાય, કારણ કે ખાય બહુ ઓછું. એટલે ડોક્ટરો એમ કે જ્યાં 3000 કેલેરીની જરૂર હોય ત્યાં 500-600 કેલેરીનો ખોરાક લે. તો આવે ક્યાંથી છે? આ શક્તિ એમની ભક્તિમાંથી એમને મળતી હતી. વિનોબાજી માટે પણ એવું કહેવાતું, બહુ જ ઓછું ખાતા. ત્યારે વિનોબાજી કહેતા, હું ખાલી ભોજન નથી ખાતો, હું આકાશ પણ ખાઉં છું. અને સુખની વ્યાખ્યા એમણે કરી કે જ્યાં આકાશ સુલભ હોય તે સુખ છે. ખ એટલે આકાશ અને સુલભ જ્યાં, એવા વિનોબાજી. પણ મને કહેવા દો એક પ્રસંગ. એમના ગુરુ મહારાજના અંતિમ દિવસો, અને એમને કોઈ વસ્તુ ખાવાનું મન થયું અને એમણે એ કોઈ પણ કારણસર એ લાવી ન શક્યા. આજીવન એ વસ્તુ અને પોતાની બીજી પ્રિય વસ્તુઓ એમણે છોડી. મને બરાબર વિનોબા યાદ આવે કે પદયાત્રામાં જતા હતા અને એક દિવસ ડુંગર ઉપર એમને જમવાનું થયું તો મીઠું નહીં, ભાત જ હતા એકલા, પણ એમાં મીઠું નહીં. તો વિનોબાજીને થયું કે ઓહો, આ મીઠું ના તો કેવી રીતે ખવાય એમ. અને ક્લિક થયું કે હજી આપણો મીઠાનો મોહ ગયો નથી. તો એમણે નક્કી કર્યું આજીવન મીઠું નહીં ખવાનું. અને પછી તો 50 થી વધુ વર્ષ જીવ્યા અને એટલા વર્ષ મીઠું ખાધા વગર જ જીવ્યા. તમે જુઓ કે આ બધાનો ત્યાગ. નિયમિત યોગ કરે. મને આજે સવારે મેં એમના ચાડા પાડવા યોગ કર્યા. મેં કીધું કે આ મહારાજ વિશે બોલવા જવું તો આપણે યોગ કરવા પડે. છોડવી પડે તો નવકાશી છોડે, પણ યોગ ન છોડે. અને એના કારણે જે સ્ફૂર્તિ આવે એનાથી હિમાલય ચડી જાય. આવો એક બાવો આપણી વચ્ચેથી પસાર થઈ જાય, આપણને મજા પડી જાય. ચાતુર્માસ માટે મેં કહ્યું એમ નાના ગામડા પસંદ કરે, તામઝામ નહીં, વરઘોડા બેન્ડ બાજા નહીં, પણ તોય ઘણું માણસ આવે. અને પોતે પંડિત કક્ષાના હોય તો પણ એમના વ્યાખ્યાનો, આજે ચોપડીઓ છે, મહારાજ સાહેબે કહ્યું કે એકદમ સરળમાં સરળ એ ચોપડીઓમાં પોતાના વ્યાખ્યાનો નોંધાયા છે. હરતી ફરતી જ્ઞાનશાળા, મોબાઈલ યુનિવર્સિટી જેને આપણે કહીએ. દેશ વિદેશના સ્કોલર એમના પાસે ગામડાઓમાં આવીને ભણે, અને સગવડો કાંઈ નહીં તોય ભણે. તો એમના પાસે એટલા બધા પ્રભાવિત થાય કે જૈન જીવનશૈલી અપનાવી લે. ગુરુ દક્ષિણામાં એ માંગે તમે માંસાહાર છોડો, અને ઓલા છોડે. વિદેશમાં આમ જીવવું બહુ અઘરું હોય તો પણ એ લોકો એમ જીવે. અને કેટલી 4 ચોપડી ભણેલા છોકરાની પીએચડી ના ગાઈડ તરીકે નિમણૂક થાય. એમની સલાહ લેવામાં આવે. વિશ્વના વિદ્યાર્થીઓ એમની પાસે ભણવા આવે અને વિશ્વભરમાં ગુંજતું આવું નામ. પણ પ્રસિદ્ધિની કોઈ તમા નહીં. એટલે મુનિશ્રી તત્વસાર વિજયજી એમના વિશેના એક લેખમાં નોંધ્યું છે કે મહારાજ સાહેબ કહેતા કે સ્ત્રીને જેટલી પ્રસૂતિની પીડા નડે છે તેના કરતા વધુ મને પ્રસિદ્ધિની નડે છે. કરી શકું. મને રત્નકીર્તિ મહારાજે એમ કહેલું કે કોઈ ચક્રવર્તી રાજા મુનિને જઈને એમ કે જરાક વાર તમારું મુનિ પણ દો ને મારું ચક્રવર્તી પદ આપો. તો કે મારા ભાઈ આ બધું પામ્યા માટે તો આ બધું છોડ્યું છે, અને તું આવ છો અહીંયા આવી જા તો કાયમ માટે મળી જાય એમ. પણ ચક્રવર્તીનું પદ એટલે હવે મારાથી ભક્તોને ફોકસ નહીં થાય. અને ભક્ત શબ્દ પણ આપણે બધા જરાક વિશેષ વર્તુળમાં વાપરતા થઈ ગયા છીએ. અને એની ચિંતા એટલી બધી કરતા થઈ ગયા છે, ભગવાન બીજા નંબરે ઘણીવાર આવી જાય. આ જુઓ કે પહેલા ભગવાનની આજ્ઞા છે. કુદરત પૂછે મારે કેવું આ છે. અમારા દર્શનાબેન કે આવા માણસો પાસે ક્ષણે ક્ષણનો હિસાબ. આ લોકોને જે આયુષ્ય મળ્યું એનું બરાબર જૈનો છે હિસાબના માણસો છે. યુસી માગે, યુટિલાઇઝેશન સર્ટિફિકેટ. આ માણસ ઉપર ગયા હશે અને ભગવાને યુસી માંગ્યો હશે તો એક ક્ષણનો હિસાબ આપ્યો હશે કે જો તમે આપેલી ક્ષણે ક્ષણમાં આટલું કરીને આવ્યો છો બાપા, હવે ગયો. અને છેલ્લા દિવસ સુધી એમણે કામ કર્યું છે. કામમાં વોરવાનું ભૂલી જાય અને 4-5 વાગે ઓચિતા યાદ આવે ઘરે વોરવાનું ભૂલી ગયા છે. તો ગામમાં કોઈને ત્યાં ગાય હોય ત્યાં જાય અને રોટલો ને દૂધ વોરી આવે. અને પછી વર્ષો પછી એ ગામમાં જાય ત્યારે ખાસ એમના ઘરે પગલા કરવા જાય કે આમણે તો મને એ સમયે મદદ કરી છે મારા અભ્યાસ કરવામાં. અને 4 વાગે કોણ ગોચરી આપે, 3 વાગે કોણ ગોચરી આપે. પણ આવા મહારાજ કૃતજ્ઞતા પારાવાર. એક તરફ લોકો એમને ભગવાનની જેમ પૂજે અને બીજી તરફ કોઈ અપમાન આવે તો નિંદક પૂજક સમગણે, એક સમાન જે માણસને હતો. એક સરસ અનુભવ જુનાગઢ બાજુના વિહારમાં એમને થયેલો કે જ્યાં એ ઉતર્યા સ્વાધ્યાય પરિવારના હોલમાં તો લોકોએ બહુ જ અપમાન કર્યો. તો
એમને વિનંતી કરી કે અમને વાંધો ન હોય તો અમે બપોર, તો કે નારેના તમને ઉતરવા દીધા કોને? તો ચૂપચાપ પાછા જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. તો એક ક્ષણ માટે પણ એનામાં જરાક પણ વિચલિત ન થાય. ગંગા સતી જેને કે ભાઈ રે હરખને શોકની નાવે જેને હેડકી શીશ તો કર્યા કુરબાન. આ માણસ જેનું માથું ઉડી ગયું હોય ને, એટલે કે ગમંડ ઉડી ગયો હોય, એ માણસ આમ કરી શકે. બાકી તો ઘણું બધું એ કરાવી શકે. આ સમતાના સાધક આરાધક આવા પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ આપણા જંબુ દ્વીપ ઉપર આવ્યા તો આ જંબુ દ્વીપ ધન્ય થઈ ગયું છે. એટલે આપણે એમને વંદન કરીએ કે આ જંબુ દ્વીપને તમે ધન્ય કર્યું છે. જંબુ વિજયજી મહારાજ તમને થોડા ઘણા ઓળખ્યા તો અમે આવા કૃતકૃત્ય થઈ ગયા છીએ. તો ધન્ય છે એ બધા જેમણે એમને નિકટથી જોયા છે, જાણ્યા છે, પ્રમાણ્યા છે અને એમની સાથે રહ્યા છે. આપ સૌને એ સંદર્ભમાં વંદન કરીને જંબુ વિજયજી મહારાજ સાહેબની દિવ્ય ચેતનાને પ્રણામ કરીને મારી વાત અધૂરી છોડું છું. જય જીનેન્દ્ર. ખૂબ 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 સુંદર વક્તવ્ય. કાગળમાં શું લખે છે કાળજામાં લખ. મીરાના નામે ને જ્ઞાને કેટલાય PhD થઈ ગયા.